અમદાવાદની સૌથી તીખી રાજભોગ પાણીપુરી તીખો શ્રીખંડ કહેવાય ને ભાઈ. ના ખવાય આંખમાંથી મોઢામાંથી બધેથી પાણી આવી જાય. એ બહુ તીખી છે. કાયદેસર મોઢું આખું એકદમ બળવા મળ્યું. એ બધું આમ સાફ થઈ જાય, અસર આવે, ટેસ્ટ આવે પરફેક્ટ, મસાલાનો, દહીંનો. તીખો શ્રીખંડ, તીખો શ્રીખંડ કહી શકાય જોશી કાકાનો. સ્પેશિયલ હે વાગે. ક્યાંથી? અમદાવાદ એરપોર્ટ થી આવું સ્પેશિયલ ખાવા ફોન કરી. પાણીપુરી કે રાજભોગ ના બે બંને? પણ રાજભોગ નંબર 1. પહેલી વાર ખાધી કે આવો જ છો? ના રેગ્યુલર, પણ ફોન કરીને આવવું પડે. પૈસા વસૂલ થાય? ધક્કો વસૂલ? ધક્કા વસૂલ, પૈસા વસૂલ. આ અમારે પાણીપુરી ખાધા પછી સ્પેશિયલ રાજભોગ પકોડી છે. એ માઉથ ફ્રેશનર નું કામ કરે છે અને હેલ્ધી વસ્તુ છે. એક વસાણું ખાતા હોય ને એ ટાઈપનો કોમ્બો છે અને મસાલાનો. એટલે શું વસ્તુ છે? આમાં જે વસાણામાં જે પડતા હોય ને મસાલા, એ ટાઈપના મસાલા છે. આપણે પ્લેટ બનાવી દઈએ. હા ને? ઓકે. આમાં કોઈ આર્ટિફિશિયલ વસ્તુ નથી, બધું નેચરલ હર્બ્સ મસાલા છે. પણ તીખું ખાવાના શોખીનો માટે ખાસ. તીખું ખાવા માટે એટલે ટોટલ માઉથ ફ્રેશનર, શરદી, તાવ, કફ ઓન ધ સ્પોટ લગાવી છે. વગર પૈસાની દવા જેવું કામકાજ છે. લગભગ 23-24 વર્ષ જૂના કસ્ટમરો બધા પાણીપુરી ખાતા સીધા આ બાજુ આવે રાજભોગ કે કાકા રાજભોગ વગર તમારું ભોજન અધૂરું પણ કહેવાય. રાજભોગ કેમ નામ આપ્યું? એ તો આઈસ્ક્રીમ કે શ્રીખંડ નું નામ છે. અમારી તીખો શ્રીખંડ કહો કે તીખો આઈસ્ક્રીમ કહો. ખાધા પછી એમ કહે કે ખાધું. હા. મારા કસ્ટમર જે રાજભોગ ખાઈને બહાર નીકળશે ને, એમનો મોટા ભાઈનો જે પાવર જે દેખાતો હશે ને, તમને દેખાઈ જશે કે ભાઈ એમનો આ પાવર વસ્તુનો પાવર કેવો. પણ વધારે બહુ તીખું તો નહીં લાગે ને? બહુ એમ એક્સ્ટ્રીમ એક્સ્ટ્રીમ એટલે તમને પોતાને જ ખ્યાલ આવશે કે આમાં કેટલી કે આમાં તમને ગરમાવો લાગશે. મીઠી ખજૂરની ચટણી છે, આ મસાલો છે, બટાકાનું સ્ટફિંગ છે, આવતું પકોડી નહીં. આ સ્પેશિયલ દહીં છે અમૂલનું. પછી અમારો પોતાનો હોમમેડ બ્લેક મસાલો છે આની ઉપર. હવે રાજભોગ મારી તૈયાર છે. ઓકે. કસ્ટમરના